દેવગઢ બારિયા નગરપાલિકામાંથી પસાર થતા સ્ટેટ હાઈવેનું સમારકામ માટે માંગ ઉઠી। આજ તારીખ 11/8/2025 સોમવારના રોજ સાંજે 7 કલાકે નગરપાલિકા સદસ્ય નીલ સોની દ્વારા જે તંત્રને રોડ સમારકામ માટેની માંગ કરવામાં આવી છે। અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે તંત્ર દ્વારા આ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી આ જે સ્ટેટ હાઈવે છે તે અતિ બિસ્માર હાલતમાં છે અને અહીં અનેકવાર અકસ્માતો પણ સર્જાયા છે અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમજ અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે, જેથી તાત્કાલિક ધોરણે આ જે રસ્તો છે તેનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દેવગઢ બારિયાથી હું નીલ સોની, નગરપાલિકા સદસ્ય। 2017માં દેવગઢ બારિયા સ્ટેટ હાઈવે બન્યો છે। આ સ્ટેટ હાઈવે એકદમ ખખડધજ હાલતમાં છે। તેને નવીનીકરણ માટે 2020, 2023 અને 2024-25 અત્યાર સુધી સરકારમાં રજૂઆતો કરી છે। R&B વિભાગને અમે રજૂઆત કરી છે, મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી છે, પરંતુ આ રોડની દિવસે દિવસે સમસ્યા વધતી જાય છે। આગામી દિવસમાં વિવિધ તહેવારો આવે છે, નવરાત્રિ આવે છે, ગણેશોત્સવ આવે છે અને આ દેવગઢ બારિયાની મુખ્ય સમસ્યા છે। ચૂંટણીમાં પણ અમે આ જ રોડ બનાવવા માટેનો વાયદો કર્યો હતો અને સરકાર જાગે અને અમે બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ રોડનું સત્વરે દિવાળી પહેલાં નવીનીકરણની કામગીરી શરૂ થાય અને રિપેરિંગની કામગીરી શરૂ થાય તેવી માંગણી સાથે અમે વિનંતી કરીએ છીએ કે અમારે રોડની કામગીરી શરૂ થાય, નહીં તો આગામી સમયમાં આ ગામની સમસ્યા છે અને ગામના જનપ્રતિનિધિ તરીકે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડે તે જવાની પણ અમારી ગ્રામજનો સહિતની તૈયારી છે। તો આ રોડનું કામગીરી શરૂ થાય તે જ વિનંતી સાથે અમે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત આપણી સમક્ષ મૂકીએ છીએ। નીલ સોની, નગરપાલિકા સદસ્ય, દેવગઢ બારિયા।